કરવા જરૂર આવજો। જામનગર જિલ્લાનું બાળવા ગામ છે। જો આવા જૂના મકાન છે। જામનગર જિલ્લાનું બાળવા ગામથી તમારે લગભગ 5-7 કિલોમીટર અંદર જંગલની અંદર આવવું પડે। જય ભારત। ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળશું। જે રાજાશાહી વખતની જૂનવાણી વાવ છે ને એ અહીંયા છે અંદર। કંઈક એવી રીતના પગથિયાં નીચે ઉતરવાના અને આમ આવેલું જવાનું એટલે આપણી પ્રાચીન વાવ આવી જાય જો છે ને। અને વાં આગળ જાઓ એટલે જૂની આખી ઊંડી વાવ અને જો આ વાવ છે રાજાશાહી વખતની જૂનવાણી। ઓલો ગાના આવ્યો બહુ ઊંડી ભાઈ। કેવી ઊંડી છે? કેવું દ્રશ્ય છે એનું? હા છે જૂનવાણી ભાઈ, બરાબર ને ભાઈ? કેવું લાગ્યું રમભાઈ અહીંયા આવીને? વાળા મિત્રો, અહીંના ઇતિહાસની તો આપણને ખબર નથી કેટલા જૂના સમયનું મંદિર છે, કેટલી જૂની વાવ છે, પણ છે લગભગ જૂનામાં જૂનું મંદિર। લોકેશન જોઈ શકો છો। મોટા મોટા બુડલા। શું તમે ક્યારે જોઈ છે આ જગ્યા? કમેન્ટ કરો જી। જો આ જગ્યા જોઈ હોય તો કમેન્ટમાં જણાવજો, અને ના જોયું હોય તો અમને કહેજો અને પૂરી માહિતી તમને આપશું। જોઈ લો આવી જ નવી લોકેશન સાથે। અને તમારા ધ્યાનમાં ક્યાં એવી જગ્યા હોય તો અમને બતાવો, અમે શૂટિંગ ઉતારીને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશું અને કમેન્ટમાં અમને પણ જણાવજો, જેથી અમે આખી દુનિયાને બતાવી શકીએ આપણે આવી લોકેશનો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। કમેન્ટ સારીકો જંગલ છે અને આમાં આપણે જઈએ છીએ દર્શન કરવા, તો કાંટા આવી ગયા। જો ઘાટ જંગલની વચ્ચે છે મંદિર, આપણે જોયું એ જો થાકી ગયા। એ વાત એ ભાઈ કે ખોવાઈ ગયા, મળતા નથી। જો એલા ક્યાં છો? આમાં ક્યાંક અવાજ આવે, હાલો જાય। આમાં ક્યાંય દેખાવાતું જ હોય ને, સારી કોર ડુંગર જ ડુંગર હે। હા ચડી ગયો, ચડી ચડીને આ ક્યાં ગયા જાવ? હજી આ દેખાતા નથી। જોઈ લ્યો, જોઈ લ્યો એ ભાઈ, એ નીચે પડી જાની જંગલની મોજ છે, મોજ છે ને। બાકી અમારા સુનિલભાઈ જાણવા માટે ચડીને બેસી ગયા, જોઈ લ્યો। મજા આવે? અરે આનંદ પડી જાય હેઠો ઉતરે। ચલો જો જાય ઓલા જંગલની અંદર એક સ્થાનક છે, જોવા જાય છે, પછી અમે જાય નીચે। ઊભો ના લેવાય। જો વાં જવાનું છે।
પાણા તો જો મોટા મોટા નદી એ નદી ચાલુ દાદા ક્યાંથી આવતું છે પણ હે આમાં ક્યાંય તો પાણી નથી હું જય માં ખોડિયાર હા છે ખોડિયાર માતાનું મંદિર આ છે ખોડિયારમાંનું મંદિર શ્રી માતાના મંદિરની બાજુમાં નીચે થઈને આવે જો હા આનો મિનિંગ હું હા જૂનવાણી પ્રથા એવી આવે છે જે પથ્થર એકબીજા ઉપર રાખી તો એના મતલબ એ છે કે આપણા ઘરના મકાન એટલા થાય છે બરાબર જો આપણે બધે દર્શન કરી લીધા મળશું આવતા નવા વિડીયોમાં તો આ સુધી નવી લોકેશન ઉપર જાઉં ત્યારે અમે વિડીયો બનાવશું તો આપણા ભાઈ બહેન પણ બધા આવતા હોય ને હારે તો આવતું ચાલો આવતા વિડીયોમાં મળશું તો આ સુધી જય હિન્દ જય ભારત જય સૂર્ય માતા